પણ ચૂંટણી છે એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે અને એમાં એક બાજુ જૂનાગઢના વાસીઓ છે જૂનાગઢના લોકો છે એ જે સત્તા છે સત્તા પક્ષ છે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે એમનાથી રૂઠેલા છે એમના પર નારાજ છે રોષ વ્યક્ત કરી રહ્યા છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં અંદર જ એક ઉકળતો ચરુ પણ જોવા મળી રહ્યો છે હિતેશ ઉદાણી એમનું કહેવું છે કે 3 ટર્મથી હું કોર્પોરેટર છું અને મને આ વખતે ટિકિટ નથી આપી એવું કહી રહ્યા છે 60 વર્ષની ઉપરનાને નહીં આપીએ આ બહાના તે બહાના અને એના જ કારણે એ ચૂંટણી લડવા માંગે છે ગમે તે ભોગે પક્ષે ટિકિટ નથી આપી તો અપક્ષમાંથી ફોર્મ ભરી દીધું મેં છેલ્લા 3 ટર્મથી ભાજપમાં ચૂંટાયેલો સભ્ય છું જ્યારે હું ચૂંટણીના ફોર્મ માટે સવારે ગયો સેન્સમાં ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે 60 વર્ષ ઉપરનાને ટિકિટ લગભગ નથી આપવાના આ 3 ટર્મને નથી આપવાના એટલે જે બપોરે જવાનું હતું 4:30 થી 5:30 પછી મેં હું એમાં હાજર જ નથી કારણ કે મારું કામ હતું એટલે કામમાં આવ્યો ગયો જે ભાજપની સેન્સ હતી ને ભાજપની સેન્સમાં હાજર નથી આજે મેં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે કારણ કે હું મારા વોર્ડમાં સતત પ્રયત્નશીલ રહ્યો છે પ્રજા માટે જે કામ કરવાના બધાને કામો કર્યા છે એટલે મેં જ વિચાર કર્યો છે કે હું અપક્ષ ફોર્મ ભરું લે બાજુ